નમસ્કાર. આજે આપણે ભારતીય શાસન વ્યવસ્થાના એક એવા પાયાના ખ્યાલ વિશે વાત કરીશું જે સીધો આપણા ગામડાઓ સાથે જોડાયેલો છે. હા, આજે આપણે પંચાયતી રાજને વિગતવાર સમજીશું. તો ચાલો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. ભારત આટલો મોટો લોકશાહી દેશ છે, તો એમાં લોકશાહી છેક ગામડાના છેલ્લા ઘર સુધી પહોંચે છે કેવી રીતે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આ મુદ્દાઓ પર એક નજર નાખીશું. આપણે સમજીશું કે પંચાયતી રાજ શું છે, એનો ઇતિહાસ શું છે, એની જરૂર કેમ પડી અને એના મુખ્ય લક્ષ્યો કયા છે. તો ચાલો, સૌથી પહેલાં એ સમજીએ કે આ પંચાયતી રાજ છે શું, એનો મૂળભૂત અર્થ શું થાય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો પંચાયતી રાજ એટલે શાસનની સત્તાને કેન્દ્રમાંથી લઈને સીધી ગામડાના લોકોના હાથમાં આપવી. આનો મુખ્ય આઈડિયા એ છે કે ગામનો વિકાસ અને નેતૃત્વ ગામમાંથી જ ઊભું થાય, ઉપરથી કોઈ થોપી ના દે. હવે એક રસપ્રદ વાત એ છે કે આ સ્થાનિક શાસનનો વિચાર કોઈ નવો નથી. એના મૂળ તો આપણા ઇતિહાસમાં બહુ ઊંડા છે. ચાલો જોઈએ. તમે જુઓ, છેક વૈદિક કાળના ઋગ્વેદ જેવા ગ્રંથોમાં પણ ગ્રામસભાનો ઉલ્લેખ મળે છે. પછી 8th થી 12th સદીમાં પાંડ્ય અને પલ્લવ જેવા રાજવંશોએ તો વ્યવસ્થિત ગ્રામ પરિષદો બનાવી હતી. અને 18th સદીમાં પણ પંચપરમેશ્વરનો સિદ્ધાંત ચાલતો હતો. મતલબ કે 5 વડીલોનો નિર્ણય જ અંતિમ ગણાતો. તો સવાલ એ થાય કે જો આ વ્યવસ્થા આટલી જૂની હતી તો પછી આધુનિક ભારતમાં એને ફરીથી લાવવાની જરૂર કેમ પડી? એની પાછળ પણ એક આખો ઇતિહાસ છે. જુઓ, બ્રિટિશ શાસન આવ્યું અને એમણે બધી સત્તા પોતાની પાસે એટલે કે કેન્દ્રમાં રાખી. જોકે એ જ સમયમાં લોર્ડ મેયો અને ખાસ કરીને લોર્ડ રિપન જેવા લોકોએ સ્થાનિક સ્વસરકારની થોડી શરૂઆત કરી. પણ ખરી શક્તિ તો આઝાદી પછી જ આવી, જ્યારે ગામડાઓને ખરેખર સશક્ત બનાવવાનો વિચાર દેશનો પાયો બન્યો. અને આ વિચારના સૌથી મોટા હિમાયતી હતા મહાત્મા ગાંધી. એમનું સ્પષ્ટ માનવું હતું કે સાચી લોકશાહી દિલ્હીમાં બેઠેલા થોડા લોકોથી ન ચાલે. એ તો દરેક ગામના લોકો દ્વારા છેક નીચેથી ચાલવી જોઈએ. આને જ તેમણે ગ્રામ સ્વરાજ કહ્યું. ગાંધીજીનો આ વિચાર એટલો પ્રભાવશાળી હતો કે તેને આપણા બંધારણમાં પણ સ્થાન મળ્યું. બંધારણના અનુચ્છેદ 40માં રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગ્રામ પંચાયતોની રચના કરે. આ બતાવે છે કે આપણા દેશના ઘડવૈયાઓ આ વાતને કેટલું મહત્વ આપતા હતા. આઝાદી પછી આ દિશામાં પહેલું મોટું પગલું 1952માં ભરવામાં આવ્યું, જ્યારે આખા દેશમાં સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરાયો. પણ આ કાર્યક્રમ જેવો જોઈતો હતો એવો સફળ ના થયો. કેમ? કારણ કે એમાં લોકોનો સાથ નહોતો. ગામના લોકો પૈસા અને સામાન માટે સરકાર પર જ આધાર રાખતા હતા. જાતે કંઈક કરવાની ભાવના જ નહોતી વિકસી. તો આ નિષ્ફળતાના કારણો શોધવા માટે બળવંતરાય મહેતાના નેતૃત્વમાં એક સમિતિ બની. અને એ સમિતિએ ક્રાંતિકારી સૂચન કર્યું. એ હતું લોકશાહી વિકેન્દ્રીકરણ. એટલે કે સત્તાને 3 સ્તરે વહેંચીને સીધી લોકોના હાથમાં આપી દો. અને આ જ આધુનિક પંચાયતી રાજનો પાયો બન્યો. અને બસ આ બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી જ એ સિસ્ટમને એનું સત્તાવાર નામ અને ઓળખ મળી, જેને આજે આપણે બધા પંચાયતી રાજ તરીકે ઓળખીએ છીએ. તો આ પંચાયતી રાજ શબ્દનો મતલબ શું થાય? પંચાયત શબ્દ પંચ એટલે કે 5 પરથી આવ્યો છે. જૂના જમાનામાં ગામના 5 ચૂંટાયેલા વડીલોની સભા. આજના સમયમાં તે સ્થાનિક લોકો દ્વારા પોતાના વહીવટ માટે ચૂંટાયેલી એક સંસ્થા છે. વિદ્યાસાગર શર્મા જેવા વિચારકો તો ત્યાં સુધી કહે છે કે પંચાયતી રાજ ફક્ત ભારત માટે જ નહીં, પણ આખી દુનિયા માટે લોકશાહીનું એક નવું મોડલ છે. કેમ કે તે શાસનને ખરેખર લોકો સુધી પહોંચાડે છે. ટૂંકમાં કહીએ તો પંચાયતી રાજ એટલે ચૂંટાયેલા લોકોની એવી વ્યવસ્થા જેમને સત્તા આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના વિસ્તારનો વિકાસ જાતે કરી શકે. મતલબ કે નિર્ણયો દિલ્હીમાં નહીં પણ ગામમાં લેવાય છે. ચાલો, હવે આપણા આજના વિષયના છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવીએ કે આખી પંચાયતી રાજ વ્યવસ્થા ઊભી કરવા પાછળના મુખ્ય હેતુઓ શું છે. આના 5 મુખ્ય લક્ષ્યો છે. પહેલું, લોકશાહીનું વિકેન્દ્રીકરણ કરવું. બીજું, ગામડાના વિકાસના કામોને સ્થાનિક લોકોની મદદથી સફળ બનાવવા. ત્રીજું, લોકોને પોતાની સમસ્યાઓ જાતે ઉકેલવા માટે તૈયાર કરવા. ચોથું, ગામડાનો સર્વાંગી વિકાસ કરવો. અને પાંચમું, જે સૌથી મહત્વનું છે, એ છે લોકોનું સશક્તિકરણ, એટલે કે સમાજના દરેક વ્યક્તિના અવાજને તાકાત આપવી. અને જ્યારે આપણે સશક્તિકરણની વાત કરીએ ત્યારે એક બહુ જ જરૂરી પાસું સામે આવે છે, સમાવેશિતાનું.
એટલે કે શાસનમાં ફક્ત અમુક લોકોનું જ રાજ ના ચાલે. આ માટે જ મહિલાઓ અને બીજા પછાત વર્ગો માટે બેઠકો અનામત રાખવામાં આવી છે. અને ખાસ કરીને બંધારણમાં સુધારો કરીને એ ફરજિયાત કરી દેવાયું છે કે પંચાયતોની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી 1/3 એટલે કે 1/3 સીટો મહિલાઓ માટે અનામત રાખવી જ પડશે. આ મહિલા સશક્તિકરણ માટે એક બહુ મોટું પગલું છે. તો આ આખી ચર્ચા પછી એક વિચારવા જેવો પ્રશ્ન મનમાં રહી જાય છે. જો फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.